विषय सारे ऐसे रहे कि सारे प्राध्यापकों में से जिनसे भी मिलना हुआ मंच पर और पीछे उन्होंने कहा कि समय बहुत छोटा रखा है। तो समय छोटा नहीं रखा है, ये प्रक्रिया पूरे 1 वर्ष चलाने वाले हैं, चिंता नहीं करिए आप। हम यहाँ, ये हमारा समापन सत्र था। अभी पूरे दिन जो प्राध्यापक हम इस कार्यशाला में उपस्थित रहे हैं उन्हें प्रमाण पत्र दिए जाएंगे मंच से ही। एक विनंती है, जिनके नाम बोले जाएंगे तो कृपया करके तुरंत आप सामने आ जाना, तो थोड़ी अव्यवस्था न हो। राठौड़ विशाल मनुभाई, डॉक्टर हार्दिक शाह, विजय नारायण भाई कातरिया, जो आएगा बीच में आएगा, बीच में। डॉक्टर नीलम मिश्रा, डॉक्टर मुकेश केशवाणी, डॉक्टर सुतापा मोंडल रॉय, डॉक्टर तेजस टांग, अंदर आ जाइए, अंदर आइए। જેમનું નામ બોલાય છે આગળ આવી જજો ભાઈ। આગળના નામ डॉक्टर निकिताबेन पटेल, अंदर आइए। कैलाश भाई चौधरी, डॉक्टर निराली टंडेल, जादव रमेश भाई, किशोर पानसुरिया, बोदर रिद्धि मुकेश भाई, તાળીઓ પાડી શકાશે। दीदी आप अंदर आ जाइए। जादव रमेश भाई, भ्राती विकास कुमार गोहिल, सोनल काकलोतर, सोनल बटुक भाई काकलोतर, प्रीति मिश्रा, अंदर दीदी अंदर। वंदना नीलेश भाई वेगड़, હવે જે લોકોના નામ બોલાય એ પ્લીઝ અહીંયા આવીને ઊભા રહી જજો। પદ્મા મેલવ, ડોક્ટર વિમલ પંડ્યા, એકતા મયુર દેસાઈ, ડોક્ટર દીપિકા શંકરભાઈ પટેલ, अमित कुमार काछड़िया, चिराग सिंह पटेल, उमेश भाई अंदर। दर्शन एम मेहता, रौनक एम शाह, पटेल मितेश कुमार दिनेश भाई, दृष्टि हरेश कुमार टेलर, महेंद्र भाई रामजी भाई पटेल, पूनम विनेश पटेल, प्रियंका निकुंज परमार, परीख हरेश कुमार जयंतीलाल, जैमी अशोक भाई शाह, सामने से टिम्बर कामिनी धनसुख भाई, तोरल कुमार ईश्वर भाई पटेल, पार्थ अनिल भाई चौहान, डॉक्टर कुंजल मेहता, भूमि दीपक कुमार मिस्त्री, डॉक्टर निशा खुराना, बब्बे सेट करो मैम थोड़ा।
मनोजभाई वी बागुल, गोविंदभाई एम दखवी, आइए मैडम कैसे हो इधर से अच्छी दर्शन कुमार वी सोनी, सामे सामे विनोदभाई मोहनभाई पटेल, क्या है वीर पौरस्य भाटेना, के लिए तैयार हो जाइए मनीषा रविकांत शुक्ल, सामने पटेल रमेशभाई डाहियाभाई, डॉक्टर खुरवी सिंह आई ठाकुर, डॉक्टर अनिल पी गामित, હલો અધ્યાપક મિત્રો, કેટલીક ટેકનિકલ બાબતો આપણે સમજી લઈએ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન પરંપરા સેમેસ્ટર 1 ની અંદર 2 ક્રેડિટનું એક પેપર રહેશે. જે પેપર કોમન છે, જેનો સિલેબસ કોમન છે, જે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તમામ વિદ્યાશાખાઓના તમામ વિદ્યાર્થીઓ ભણશે. જેવી રીતે આપણે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ પહેલાં ભણતા હતા, તેવી રીતે આ કોર્સ સેમેસ્ટર 1માં અને સેમેસ્ટર 3માં બંનેમાં કોમન રહેશે. એની 2 ક્રેડિટ છે. આ 2 ક્રેડિટ કોઈ પણ વિદ્યાશાખાનો અધ્યાપક એને ભણાવી શકશે. તે વર્કલોડમાં ગણાશે. સરકારશ્રીએ પણ આપણી વાતને સ્વીકારી છે. મારી પાસે સવારે એક પ્રશ્ન એવો આવ્યો હતો કે સરકારે વર્કલોડ વચ્ચે સ્વીકારવા આનાકાની કરી હતી, તે અંગે વાતચીત થઈ ગઈ છે. આને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય આપના મનમાં, અથવા તો કોર્સને રિલેટેડ અથવા ભણાવવાને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. પેલું માઇક્રોફોન નીચે આપો, કોઈને હોય તો પ્રશ્ન હોય તો. હાજી સર, મારું નામ ડૉક્ટર રાધા વ્યાસ છે. હું ડીઆરબી કોલેજને રિપ્રેઝેન્ટ કરું છું. મારો પ્રશ્ન એ છે, તો આમાં જે એક્ઝામ લેવાની આવશે તે કોલેજ જ લેવાની છે, અને માર્ક્સ અને એનું સિસ્ટમ કઈ રીતનું હશે, અને આવા બીજા કેટલા વર્કશોપ આપણે વિચારી રહ્યા છે? કારણ કે બુક પણ ગુજરાતીમાં એવું આવ્યું છે, ગ્રુપ જે અમે જોઈન કર્યો છે કે ગુજરાતીમાં પ્રૂફ રીડિંગ થઈ ગયું છે, તો ઇંગ્લિશ મીડિયમ માટે કઈ રીતની વ્યવસ્થા છે? એટલે આવા 2-3 સવાલો તમારો પહેલો પ્રશ્ન કે આ વખતે સેમેસ્ટર 1માં આ આઈકેએસ પેપરની પરીક્ષા જે તે કોલેજે 2 ક્રેડિટના આધારે લેવાની રહેશે. આપણું જે પરીક્ષાનું માળખું છે તે પરીક્ષાના માળખા પ્રમાણે લેવાની રહેશે. બરાબર છે? આપણું આંતરિક મૂલ્યાંકનનું અને એનું જે 70-30નું 70% ને 30%નું જે વેઇટેજવાળું જે છે તે પ્રકારે લેવાની રહેશે. બરાબર છે? અને કોલેજે જ એની માર્કશીટ તૈયાર કરીને યુનિવર્સિટીને વિદ્યાર્થી દીઠ રોલ નંબર સાથે, સીટ નંબર સાથે સબમિટ કરવાની રહેશે. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2 શું હતો તમારો? રિપીટ કરો. સર, એટલે પેપર પણ કોલેજ જ બનાવશે ઇન્ડિવિજ્યુઅલી કે પેપર કોલેજ બનાવશે. જે તે ભણાવનારો અધ્યાપક પોતે જ પરીક્ષા લેશે. ભણાવનારા અધ્યાપકની જવાબદારી રહેશે. એની માર્કશીટ તૈયાર કરીને એણે એની ઓફિસમાં જમા કરવાની, અને એની ઓફિસ આ માર્કશીટ યુનિવર્સિટીને સીટ નંબર સાથે સબમિટ કરશે. અને બુક બાબતે અત્યારે કોઈ એક ચોક્કસ પ્રિસ્ક્રાઇબ બુક આમાં છે નહીં. નીચે આપણે રેફરન્સ બુક્સ આપેલી છે, તેમાંથી તમને જુદા જુદા ટોપિક્સ મળી જશે. આજની જે આપણી કાર્યશાળા હતી તેના રેકોર્ડિંગ્સ પણ આપણી પાસે અવેલેબલ હશે. કારણ કે તેમાં ઘણી બધી બાબતો એવી છે કે જે બાબતોની આજે આપણને સ્પષ્ટતા મળી છે, જે આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે. દાખલા તરીકે 4 પુરુષાર્થ છે. દાખલા તરીકે જન્મ, મરણ, જીવન, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, આ બધા જે જુદા જુદા ટોપિક્સ છે તેને આપણે વિદ્યાર્થી સમક્ષ કેવી રીતે લઈ જવાના છે ઇન અ વેરી મોડર્ન વે. તમે લાસ્ટ સેશનમાં જોયું હશે કે લાસ્ટ સેશનમાં તમને ખ્યાલ આવ્યો હશે કે કેટલી આધુનિક રીતે આપણે આ આખા પેપરને વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જવાનો છે, તે રીતે લઈ જવાનો છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં આની રેફરન્સ બુક્સ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. બધી જ કોલેજોએ આપણે આપણા પ્રિન્સિપાલને કહી અને આ વસાવી લેવાની રહેશે. એટલે રેફરન્સ બુક્સ છે. અત્યારે કોઈ ટેક્સ્ટ બુક નથી. બરાબર છે? કોઈ પ્રિસ્ક્રાઇબ ટેક્સ્ટ બુક
is not available neither in English nor in Gujarati. માં એક આ ખૂબ ઉપયોગી પુસ્તક લખેલું છે ઇંગ્લિશ માટે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, બરાબર છે? સર ગ્રુપ પર તમે એનું શેર કરી દેશો તો અમે ઓર્ડર કરી દઈએ. હા, શ્યોર. ફ્રન્ટ પેજ. Sure. અને સર પેપર પેટર્ન એટલે અમારે બીજું કે આ તમારા રેફરન્સ બુકમાં લખેલી જ છે, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કન્સેપ્ટ્સ એન્ડ એપ્લિકેશન્સ કરીને બુક તમારો જે સિલેબસ તમને આપણી યુનિવર્સિટીએ મોકલ્યો છે તેના રેફરન્સ બુક્સના લિસ્ટમાં આ બુક છે, બરાબર છે? ઓકે સર, એટલે પેપર પેટર્ન પણ કોલેજ પોતાની રીતે એમસીક્યુ ડિસ્ક્રિપ્શન નહીં, પેપર પેટર્ન આપણે યુનિવર્સિટીની પેપર પેટર્ન જે છે, આપણે દાખલા તરીકે જે પેપર પેટર્ન અત્યારે અનુસરી રહ્યા છીએ, બરાબર છે? તમારે ધારો કે કોમર્સ હોય તો કોમર્સની નવી પેપર પેટર્ન આવી છે. સર એકચ્યુઅલી હું બીબીએ ને રિપ્રેઝન્ટ કરું. હા, ઓકે. તો બીબીએ માં બાકીના પેપર્સની જે તમારી પેપર સ્ટાઇલ છે હા, તે રીતે આર્ટ્સ છે, ધારો કે આર્ટ્સ ફેકલ્ટી છે તો આર્ટ્સ ફેકલ્ટીની અંદર પહેલા 10 પ્રશ્નો, બરાબર છે, ટૂંકા પ્રશ્નો 10 માર્કના, ત્યાર પછી 2 ડિસ્ક્રિપ્ટિવ, ત્યાર પછી શોર્ટ નોટ, એ રીતે, બરાબર છે? એમસીક્યુ ટાઈપ પરીક્ષા લેવાની નથી. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જ લેવાની છે. એક વસ્તુ આપણા કોલેજના આચાર્યશ્રીના ધ્યાન ઉપર ખાસ લાવીશું કે આ જે કોર્સ છે એ કોઈ અલગ કોર્સ નથી. આપણા સિલેબસના 7 પેપરનો જે ભાગ છે, એટલે મહેરબાની કરીને કોઈ કોલેજ આની સ્પેશિયલ ફી ઉઘરાવે નહીં, નહીંતર એ વર્કલોડમાં ગણાશે નહીં. આ કોઈ વધારાની ક્રેડિટનો કોર્સ નથી. આ આપણે જે આપણા વિદ્યાર્થીએ જે 22 ક્રેડિટ અર્ન કરવાની છે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર, તે 22 ક્રેડિટનો ની અંદર આવતો કોર્સ છે, બરોબર છે? 8 મેજર, 4 માઇનોર, 4 મલ્ટીડિસિપ્લિનરી, 4 AEC, 4 SEC ને 2 AEC, 2 SEC અને 2 IKS, એમ કરીને 22 ક્રેડિટનો આપણું જે માળખું છે તેમાંનો જ આ કોર્સ છે. હેલો, હા સર, સાજિદ પઠાણ મારું નામ છે, MK કોલેજ ભરૂચથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનો રહેશે, 25 કે 50? બીજા પ્રશ્નપત્રો જેટલા માર્ક્સના હોય તેટલું. 70 માર્કનું હોય તો 70 માર્કનો, 50 માર્કનું હોય તો 50 માર્કનું. કોમર્સની અંદર તમારે જે માળખું આપવામાં આવ્યું છે નવું સુધારેલું, તે માળખા પ્રમાણે તમારે IKS નું પેપર કાઢવાનું. કોમર્સની અંદર 25 માર્કનું થોડું પેપર છે, 50 માર્કનું પેપર છે. 25 માર્કનું કાથી પેપર હોય? 2 ક્રેડિટનો ફૂલ કોર્સ છે ભાઈ, 25 માર્કનું પેપર નહીં ચાલે આમાં. સર CK પીઠાડા કોલેજમાંથી બોલું છું. આની જે એક્સટર્નલ એક્ઝામ લેવાની છે, હવે એ એક્ઝામનું શિડ્યુલ અમારે જાતે કરવાનું છે કે આપણી જે એક્સટર્નલ યુનિવર્સિટીની એક્ઝામ થાય તેમાં પર્ટિક્યુલર ડેટ ટાઈમ આવશે એ જ ટાઈમ ઉપર લેવાની છે? એને માટે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ નક્કી કરી અને આપણને જાણ કરશે અને પરિપત્ર થશે. હાજી હાજી સર, હું આસિસ્ટન્ટ પ્રોફેસર હિતેશ શર્મા ફ્રોમ SDJ ઇન્ટરનેશનલ કોલેજ. સર, મારો ક્વેશ્ચન છે કે બીજા સબ્જેક્ટની જેમ આમાં કોઈ એસાઇનમેન્ટ એવું લેવાનું આવે, અને બીજી વસ્તુ કે આપણે શીખવાડશું તો ખરા, પણ બધા જે શિક્ષક છે એ લોકોને બી કંઈ આ વિષય માટે સ્પેશિયલ કોઈ ટ્રેનિંગ આપવામાં આવે તો એ વધારે સારું રહેશે, કારણ કે બધા યુઝ ટુ નથી. તો એના માટે કોઈ વ્યવસ્થા એવી કોઈ કરી શકાય તો બંને વસ્તુ, ટીચર માટે પણ એક પ્રેક્ટિકલ સેશન એવું કંઈ રાખી શકાય, અને સ્ટુડન્ટ્સ માટે અસાઇનમેન્ટ જેવું કંઈ લેવાનું રહેશે કે નહીં, એનું જરા હેલ્પ કરજો સર. 2 પ્રશ્નો છે. પહેલા પ્રશ્નનો જવાબ એ કે આ રેગ્યુલર પેપર છે 22 ક્રેડિટમાંનું એક, એટલે બીજા પેપરમાં જેવી રીતે તમે ઇન્ટરનલ સિસ્ટમ અપનાવો છો, જેમાં તમે એસાઇનમેન્ટ લો છો, હાજરીના માર્ક લો છો, ઇન્ટરનલ પરીક્ષાના માર્ક મૂકો છો, એમ કરીને 30% માર્ક મૂકો છો અને આના 70% ગણો છો, તે જ પ્રકારે તેટલી જ ગંભીરતાથી તેવી જ રીતે આ કામ કરવાનું છે. માત્ર આ સેમેસ્ટર પૂરતી લોકલ લેવલે તમારી યુનિવર્સિટી એક્ઝામ તમારે લેવાની છે, નંબર 1. નંબર 2 કે આજે હિતેશભાઈ તમને માસ્ટર ટ્રેનર તરીકે ટ્રેન કરી દીધા છે,
હવે ફરી વખત જે ટ્રેનિંગ પ્રોગ્રામ થશે એમાં તમારે બધાએ ટ્રેનિંગ આપવાની રહેશે, બરાબર છે. આવા કાર્યક્રમો આપણે વારંવાર કરવાના છીએ. આ પહેલો જે આપણો કાર્યક્રમ હતો તે માસ્ટર ટ્રેનરનો હતો, એમ તમે સમજી લો, બરાબર છે. અને તમારી કોલેજમાં જે બીજા અધ્યાપકો ભણાવવાના હોય એને સ્વાભાવિક છે તમે સ્ટાફ રૂમમાં આ બધું શેર તો કરશો જ, કારણ કે આજે જે જાણવા મળ્યું છે એમાં સૌથી અગત્યની વાત રાકેશજીએ એ જ કરી કે ભાઈ અમે તો ચાયની કીટલી ઉપર જે વાત કરતા હતા તે આપણી જ્ઞાન પરંપરાનો સારામાં સારો સ્ત્રોત હતો. એટલે આપણે જઈએ તો આપણા સ્ટાફ રૂમમાં એક નોર્મલ ઇન્ટરેક્શનના ભાવથી આપણે આ બધી વાતોને ટ્રાન્સમિટ કર્યા કરીએ કે જેથી બીજા અધ્યાપક મિત્રો જે લોકોને પણ આ ભણાવવાની જવાબદારી સોંપવામાં આવે તે લોકો આ સારી રીતે ભણાવી શકે. અને બહુ ટૂંક સમયમાં પાછો આપણે બીજો આવી જ કાર્યશાળા કરવાના છીએ, પણ અમે એમાં તમારી પણ મદદ લઈશું. ઉત્તર ગુજરાત BBA કોલેજ. જી સર, મારો સવાલ એ છે કે આપણે સિલેબસ જે બનેલો છે એ 2 ક્રેડિટનો છે અને એ પ્રમાણે જે સિલેબસમાં 2 યુનિટ છે, હવે એ 2 યુનિટમાં જે કન્ટેન્ટ છે એ બહુ વાઇડ છે, બહુ જ આપણે એમ કહીએ કારણ કે આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે IKS છે એ ઘણો મોટો સબ્જેક્ટ છે, ખૂબ જ. અગર સપોઝ 4 ક્રેડિટ રાખીએ તો પણ ઓછું પડે. તો એ જે સિલેબસમાં આપણે આમાં છે ને જે ટોપિક છે બહુ બ્રોડ છે, એટલે એની કોઈ બાઉન્ડ્રી નહીં સમજ પડતી. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એ થાય છે, તો એની કોઈ ક્લારિટી મળે એવું કંઈ, કારણ કે બધામાં જ એમાં બધા વેદ પણ કવર કરેલા છે, આપણા પુરુષાર્થ પણ કવર કરેલા છે, પાપ પુણ્ય દરેક ઉપર બહુ ડિટેલમાં નોલેજ છે, બુક્સ જે આપેલી છે એની અંદર. તો એના પર કંઈ ક્લારિટી? આપણે જે 2 યુનિટ તૈયાર કર્યા છે મેડમ, તમારી વાત સાચી છે કે આમાં તો એવું છે કે એક ટોપિક ઉપર તમે આખું વર્ષ ભણાવી શકો. દાખલા તરીકે કર્મનો સિદ્ધાંત, તો તમને કર્મના સિદ્ધાંત ઉપર હજારો પુસ્તક મળશે. કર્મના સિદ્ધાંત ઉપર તમને શંકરાચાર્યથી માંડી અને મોસ્ટ મોડર્ન કોઈ મહાત્મા હશે જેમનું પુસ્તક પણ તમને મળી શકે છે. આપણે જે 2 યુનિટ તૈયાર કર્યા છે એમાં પહેલા યુનિટની અંદર બેઝિક કોન્સેપ્ટ આપણે એમને આપવાનો છે કે ભાઈ સ્વની જાગૃતિ, ઇતિહાસની ભાવના જાગૃત થાય તે રીતે વિદ્યાર્થીને બેઝિક કોન્સેપ્ટ આપવાના છે. બીજો જે આપણો યુનિટ છે તે બીજા યુનિટની અંદર આપણે જન્મ મૃત્યુ પાપ પુણ્ય કર્મનો સિદ્ધાંત આ વાતને અને 4 પુરુષાર્થ આ વાતને આપણે મૂકવાની છે. આજે આપણે આ કાર્યશાળા બરાબર જોઈન કરી હશે તો આપને ધ્યાન આવ્યું હશે કે 4 પુરુષાર્થને માનનીય યશવંતભાઈએ કેટલી સરળ ભાષામાં સરસ રીતે ટૂંકમાં વિદ્યાર્થીને સમજાય એવી રીતે રજૂ કરી. આપણે એ જ રીતે એ વિદ્યાર્થીના એ બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરવા ક્લિયર કરવાના છે. અને એ વિદ્યાર્થી એ વિષયમાં જો કંઈ ઊંડાણથી જાણવા માગતો હોય તો એની જિજ્ઞાસા આપણે ખોલવાની છે. આપણે અહીંયા એની વિશે એ વિદ્યાર્થી કોઈ ભાષ્ય લખતો થાય એવી અપેક્ષા આપણને નથી. એ 17 વર્ષનો વિદ્યાર્થી એ કોન્સેપ્ટને ન્યૂ ક્લેરિફિકેશન એની પાસે હોય એટલી અપેક્ષા છે, બરાબર છે. પાપ અને પુણ્ય, તો પાપ અને પુણ્ય એ એક અંધશ્રદ્ધાનો પણ વિષય કેવી રીતે છે અને શ્રદ્ધાનો વિષય પણ કેવી રીતે છે તેની જાગૃતિ વિદ્યાર્થીમાં કેળવાય એટલી જ અત્યારે આપણે વિદ્યાર્થીને આમાં એટલું જ શીખવવાનું છે. અને આપણે પરીક્ષાની જ્યારે આપણું પેપર સેટ કરીએ ત્યારે પણ આપણે એ પેપરમાં આપણે બહુ સ્પષ્ટ ખ્યાલ રાખવાનો છે કે વિદ્યાર્થી 17 વર્ષનો છે, આપણે એને આ વિષયના ઊંડા જ્ઞાન માટે નહીં પણ આ વિષય વિશે એને જાગૃત કર્યો છે, એટલે એ રીતે એનું પેપર આપણે સેટ કરવાનું. અને જે પુસ્તકો રેફરન્સમાં આપ્યા છે એમાં મારા ધ્યાન પ્રમાણે 2-3 પુસ્તકો તો એવા છે કે જેમાં બિલકુલ બેઝિક માહિતી આપવામાં આવી છે, બિલકુલ પાયા. આપની કોલેજ ધારો કે ગુજરાતી મીડિયમ હોય તો આપણે પેલા અહીંયા બેન બેઠા હતા સંસ્કૃતવાળા, એમનું એક પુસ્તક છે રીટાબેન ત્રિવેદીનું, બરાબર છે. પછી એક બીએડની અંદર એક ભણાવાતું હતું તે પુસ્તક છે. આ ગુજરાતી મીડિયમવાળા માટે તો 2 પુસ્તકો પર્યાપ્ત થઈ રહ્યું છે, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમવાળા હોય તો કપિલ કપૂરજીનું પુસ્તક છે, તો હવે એમાં ઊંડાણથી આપ્યું હોય તો એની ઇન્ટ્રોડક્શનમાં દરેક વસ્તુ કોમન આપી હોય, આપણે તો ઇન્ટ્રોડક્શન વાંચીને જ ભણાવવાનું છે. નમસ્તે અલ્પિતભાઈ, ગાયત્રી બોલું, બીલીમોરા BEd કોલેજ.
બીએડ કોલેજમાં અમને કોમર્સ સિલેબસ હજુ લાગુ પડ્યો નથી, તો અમારે પણ આ ભણાવવાનું છે? આવી જશે, યુનિવર્સિટીમાં પરિપત્ર આવી જશે. કોઈ પ્રશ્ન ન હોય તો છૂટા પડીએ. છે કોઈ પ્રશ્ન કોઈને? વર્કલોડની બાબતમાં તમને તમારી કોલેજમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મહેરબાની કરીને તરત જ યુનિવર્સિટીને જાણ કરશો, કારણ કે સરકારે કેટલીક જગ્યાએ આ વર્કલોડ ગણવાની ના પાડી છે, જે આપણા અધ્યાપકોના રક્ષણ માટે ગણવાનો જ છે. અસ્તુ.